જ્યાં સુધી તમને ને મને એમ છે કે હું આમ છું, હું આમ છું, સત્તાનું સામર્થ્યનું અભિમાન છે, ત્યાં સુધી મૂળ વાત નહીં સમજાય. જાણ્યા રે જેવી વસ્તુ છે અજાણ પાડે. જે જાણવાનું છે એને તો આપણે જાણી જ ન હોય જાય, અને બીજું જાણવામાં જ આપણે ગુમાવી બેઠા. હવે મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં, મન રે મૂકીને પાનબાઈ આવો રે મેદાન મારે, જાણી લો જીવ કેરી જાત. ગંગા સતી એમ કે છે, અભિમાન ને મૂકીને તમે મેદાનમાં આવી જાઓ. તમે એકવાર ભગવાનના બની જાઓ તો તમને એ વાત સમજાહે જે વાત જાણવા જેવી છે. કહેવાનો ભાવાર્થ અહીંયા એવો છે કે તમે નું એકબીજાને મળીએ છીએ તો તમને ને મને એકબીજાને પ્રેમ શરીરનો નથી, આત્માનો છે. શરીરમાં આત્મા છે ત્યાં સુધી જ શરીરની કિંમત છે, અને આત્મા વયા જાય પછી શરીરની કોઈ કિંમત નથી. આપણે શરીરનો પ્રેમ હોત તો કોઈના વડીલ ગુજરી જાય તો એમનો કે ભાઈ અમારા પોતાના છે ભલે રહ્યા, આપણે શું કહી છીએ રાત નો રખાય, જમનું સ્વરૂપ કહેવાય. તો અત્યાર સુધી નહોતું. સમજજો વાતને, એ પ્રેમ હતો ને એ અંદર રહેલા ચેતન આત્માનો હતો, શરીરનો ક્યારેય નહોતો. અને આત્મા છે ને એનાથી જ આ શરીર ચેતન બને છે. તો માં ગંગા સતી એમ કહેવાય છે, મૂળ રૂપ શિવ સ્વરૂપ આત્મા અંદર બેઠો છે, એને સમજવો હોય તો ખટપટ મૂકવી પડે. આ ખેલ છે અટપટો, ઝટપટ સમજાય નહીં, અને ખટપટ મૂકો તો સમજાય. જાણ્યા જેવી વસ્તુ નથી જાણવાનું આપણે બહુ. હું એને ઓળખું છું પણ તું તને ઓળખશું? તું એને ભલે ઓળખતો, મને ખબર છે એનું કેમ છે, પણ તું કેમ છો તને ખબર છે? આપણે બીજાને બહુ જાણ્યા પણ પોતાને જાણ્યા નહીં. ગંગા નાયા ગોમતી નાયા, જબ તક ન નાયા મેરે મન કા. માં ગંગા સતી એમ કે તમારે મૂળ વાત જાણવી હોય ને તો એકવાર તમે માન, અભિમાન, સત્તા, સામર્થ્ય, હું કાંઈક છું એ બધું મૂકી દો અને ખાલી બેસી જાઓ સ્થિર થઈને. તો એ જણાઈ જાય. માયલાનો મરમ છે ને એ તો જણાય.